વગર ને જેને કુળની આબરૂની ખબર હોય એને જ ખબર હોય ને. બાકી હાથની આટી નાખીને જાતા હોય ને કોઈ પૂછે ઈ કોણ હતો, ઈ તમારે બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો કરડે તને. હવે ક્યાં અમારે વાતું કરવી? અને પછી પાછા વાતું કરતા હોય માઇક ઉપર આવીને, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. એટલે ગીરની વાત કરું, કેટલી પવિત્રતા છે. આજ પણ ગીરના નેહડામાં તમે જાઓ અને કોઈ અપેક્ષા નહીં પાછી. ગીરની અંદરના માલધારીઓ જે છે ને અત્યારે નેહડા ચારણોના છે, આયરો છે, રબારી છે, ભરવાડ છે. હા, એ તમે જો કોઈ દિવસ એ આંદોલન કરવા નહીં નીકળ્યો કે અમને આ આપો, બોલો હજી સુધી કઈ કહેતા જ નથી. અમને અમારી રીતે રહેવા દો તોય ઘણું. ઈ કે હકીકત ઈ કાંઈ કોઈ નીકળે એને બસ એને પ્રકૃતિની સાથે રહેવાનો, એના ઢોર, એનો માલ, એની મજા, એની મસ્તી. ઈ ગીરના બેન એક વાત કરું, હટાણું કરવા માટે જાય, થોડી જૂના જમાનાની વાત છે. અને કોઈ નગર બાજુનું હોય, ધારી હોય કે ખાંભા હોય કે સાસણ હોય કે ઉના હોય કે તાલાળા હોય કે વિસાવદર હોય કે ધોકડવા હોય કે આ નેહડામાં ઘી વેચવા, નેહડામાંથી ઘી વેચવા આવે અને 5 કિલો ઘીની દેગડી એક વેપારીની દુકાને જઈને મૂકી અને કીધું કે શેઠ જલ્દી ઘી કાઢી લ્યો, મારે થોડી ઉતાવળ છે અને હું ઘેરે ઘી 5 કિલો જોખીને આવીશું. તમે તોલ કરવાની જરૂર નથી, તોલમાં તમારે વારો ન હોય ને ઘડીકમાં ત્રાજવે બીજું તોળાતું હોય, તમે એમને કાઢી લ્યો, હું 5 કિલો જોખીને આવ્યું, મારે ઉતાવળ છે, હું સામેની દુકાનેથી એક વસ્તુ લઈને આવું છું ઘડીકમાં, તા તમે કાઢી લ્યો. એટલે જલ્દી બેન ગયા તરત પાછા આવી ગયા. બોલા ઘી તો કાઢ્યું પણ જોખ્યું, વેપારી ને એને જોખ્યું. એટલે બેનને કીધું, બેન તમે નેહડાવાળા દગો કરવા શીખી ગયા હવે. અરે ના ના બાપા, અમે દગો ન કરી. આવું શું કામ કહો છો શેઠ? નહીં, તમે નેહડાવાળા હવે દગો કરવા શીખી ગયા. અરે શેઠ, અમે નેહડાવાળા દગો કરી તો અમારા છોકરાના લોહી બળી જાય, અમે કોઈ દી દગો ન કરી શક્યો, અમારાથી દગો ન થાય. કે તમારે દગો કરવો તો તમે કીધું હું ઘેરે જોખીને આવીશું, આ કિલો 4.5 કિલો જ ઘી છે, 5 કિલો પૂરું નથી, હું જોખ્યા વગર થોડો લઉં એમ ક્ષેત્ર હું વેપાર હાલે તો અમારે મેં જોખ્યું, મને ખબર હતી તમારે મારે 250 ગ્રામ ઘી ઓછું દેવું છે. 4.5 કિલો ઘી જા તમારું ઘી પીડ્યું મેં જોખ્યું છે. તમે કહેતા હતા ને જોખીને આવ્યું 5 કિલો, ત્યારે નેહડાની માલધારીની બાઈએ જવાબ આપ્યો તો, શેઠ હું જોખીને આવી છું 5 કિલો. એ સાચી વાત છે, તમે જોખ્યું ને તો 4.5 કિલો તમે કયો થયું તો તમારી વાત પણ સાચી, પણ મારી પાસે તોલ કરવાના ત્રાજવા હતા પણ તોલા નહોતા હામાં મૂકવાના નેહડામાં. એટલે કાલ તમારી પાસેથી 5 કિલો બાજરો લઈ ગઈ ને એના હામું જોખીને આવીશું, એટલે કદાચ ઓછું થયું હોય છે. હા હા, તમારી પાસેથી કાલ 5 કિલો બાજરો લઈ ગઈ એના હામું જોખીને આવી હતી. દગો તો તમે કરો છો એ અમને હવે ખબર પડી, અમે ન કરી. ઈ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. ઈ સંસ્કારની જે વાતો ઈ ગીરમાં ઝવેરચંદ મેઘાણી અને કવિવર દુલ્લા કાક જ્યારે ખજૂરીના નેહમાં મહેમાન થયેલા અને ખજૂરીના નેહમાં ખજૂરી નેસ ગીરમાં છે ગયા જેવો છે ત્યાં, ત્યારે આયરના નેહડા છે, આયર મામાના અદભુત મહેમાન ગતિ નેહડાની તેવી હોય. ત્યાં એક હરણી હતી, વચ્ચે વાત કરતો, રાધા એનું નામ હતું, નાનું બચુળિયું હતું અને એ ભગવાન મામાન મૂળું મામાન છે, એમને ક્યાંક દીપડાઈ એની માને મારી નાખી, હરણીની માને. આમાં શીખવા ક્યાંથી શું મળે એ આ વાત એટલે કરું છું. અને એ બચલું નાનું હતું, એ માલધારીઓ લઈ આવ્યા ને ગાયનું દૂધ પાઈને મોટું કર્યું. અને કારણ કે દીપડા એની માને મારી નાખી અને એ હરણી પાછી મોટી થઈ, બચલું લઈ આવ્યા હતા. અને પછી જંગલમાં એની રીતે વહી જાય, પાછી આવે ને પછી એમને પાછું બચ્ચાને જન્મ આપ્યો. હવે એ લગભગ 5 વર્ષ કે 4 વર્ષ એમ ત્યાં નેહડામાં હરણી રહી. વરહોવરે એક કે બચલાને કે 2 બચલાને એ જન્મ આપે હરણી. એ વરહોવરે પોતાના બચલાને જન્મ આપે. આ હકીકત મેં નજરે જોયું, તમને કહું છું. પોતે માલધારી સાથે રહીએ, નેહડામાં રહીએ, પછી એવાય થઈ ગઈ બધા ફોટા પાડે, હાથ ફેરવે, ત્યાં જ રહીએ, ઢોરની આરે રહીએ, માલધારીની જોકમાં બેસે, બધું કરે ઘરમાં. હરણી રીએ રાધા, હજી 1.5-2 વર્ષ પહેલા એને દીપડા પાછી એને માર નાખી, એનું નામ રાધા પડેલું. પણ મારે તમને કેવું છે કે હરણીની વાત અહીં કરવાનું કારણ શું? એ હરણી પોતાના બચલું જન્મે અને મોટું થઈ ત્યાં સુધી દોડવા બરાબર શીખી જાય કે પોતાનું માનું દૂધ ધાવતું હોય ત્યાં સુધી એની હારે રાખે અને પછી એને ધક્કા મારી, ડોટું મારી અને જંગલના હરણાના ટોળા હોય ને ત્યાં ધરાર મૂકી આવે. મોટું
2-3-4 વર્ષ સુધી બચલા આપ્યા, એક એક બચલાને મોટું કરી અને હરણાના ટોળામાં મૂકી આવે. પોતે સમાજારે નેહડામાં રહીએ, પોતાના બચલાને પછી ન આવવા દે. એક હરણીને ખબર છે કે મારે મારા બાળકોની ઉજળી પરંપરા એના તો હરણાના ટોળામાં રખાય, માણસની પાસે ન રખાય. એ હરણીને ખબર છે, પણ માવડીઓને અમુકને ખબર નથી કે મારા છોકરાને ક્યાં મુકાય, કોની પાસે જવા દેવાય. આ એની પાસે શીખવા જેવું છે. એની કે પરંપરા આપણી આ છે કે જંગલમાં છૂટું સરવું, માણસથી શેટું રહેવું. એ પોતાના બચલાને ધક્કા મારીને મૂકી આવે, દોડવા શીખી જાય ને એટલે મૂકી આવે. પોતે અહીંયા રહીએ, કારણ કે એ તો બચલું હતું તેથી પાળેલી હતી. પણ હરણી જનાવર કયો તો ભલે, એને ખબર છે કે મારા બચલાને મારી સંસ્કૃતિ પ્રમાણે હરણાના વગડાના ટોળામાં મૂકી આવે. અમુક માવડીઓને ખબર નથી ક્યાં જવું જોઈએ, ક્યાં બાળકોને મૂકવા જોઈએ. જો જંગલો વિશ્વ આખાની માલિકો છે. અમે આફ્રિકા ગયેલા અને અમારે એરપોર્ટે રાત્રે જવું હતું, તો અમારી આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી હતી. શું કામ? એ જંગલ હોવાનો હોય કે રસ્તો જાય છે ને લૂંટી લઈએ જંગલમાં. મને તો નવાઈ લાગી, હું ગીરમાંથી આવું એટલે. હવે ત્યાંથી પછી તો મેં બધું જાણ્યું. તો ભારતના, બિહારના જંગલ હોય, યુપીના જંગલ હોય, એવા ઘણા જંગલો છે જેમાં તમે રાત્રે અધિકારીઓ તમને કહી દે કે હવે આ રસ્તે ન જતા, ફરીને જાજો, કારણ કે જંગલમાં કોક લૂંટી લે. આ તો હકીકત જે છે, વાસ્તવિક. હવે હું અહીંની વાત કરું. આહવાના અમુક જંગલોમાં તમે રસ્તામાં દિયાચમાં પછી તમને અધિકારીઓ કહે કે હવે આ રસ્તે ન ચાલાય, કોક લૂંટી લે. ગુજરાતની વાત કરું છું, આ હકીકત કહું છું. પણ ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ આપણી ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરીને જમાડે. આવો મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો. આ સોમ બાપા કલ્ચર પણ સાચવવા જેવું છે. ખાલી પ્રકૃતિની રીતે કે સુંદરતાની રીતે કે એક ગીર ફોરેસ્ટની રીતે નહીં, પણ એક કલ્ચર જે ગીરનું છે એ પણ અદ્ભુત સાચવવા જેવું છે. રાતે કદાચ 18 વર્ષની એકલી બેન દીકરી ભૂલી પડી ગઈ હોય અને હારે કદાચ 10 કે 20 લાખનો ઠેલો હોય રૂપિયાનો, અને દીકરી ભૂલી પડી હોય ને એમ કે હું ભૂલી પડી ગઈ છું અને મારી પાસે 20 લાખ છે, તો આખું ને ભેળું થઈ જાય ને એમ કે બેટા તું હોઈ જા, અમે જાગી છીએ, કાલ જવાબદારી સાથે તને તારા ઘર સુધી પુગાડી દેવું. એવી એક જ દુનિયા આખીમાં ગીર છે. ઘરમાં મેં જોયા છે દુજાણાના સોમા બાપા જયરાજભાઈ, દુજાણામાં હાવ થોડું દૂધ થતું હોય, ઉનાળાનો વખત હોય તો વહુ કી ગયા હોય ઢોર, ભેહું ગાયું, અને 7-8 લીટર દૂધ ભરાવતા હોય, અને અજાણી ગાડી કચ્છ ભુજથી આવે કે અમદાવાદથી આવે કે મુંબઈથી આવે કે ફરવાવાળા ગમે ત્યાંથી ઓસિંતાના હાંજને ટાણે ગાડી આવીને ઊભી રહીએ ને, તો મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, આવો બાપા. એ 8 લીટર દૂધનો દૂધ પાક કરી અને મહેમાનને ખવડાવી લે. ઘટાણું હવે આ વખતે નહીં લઈ, બીજું શું થાય, પણ મહેમાન આવ્યા છે એને ખવડાવવું પડે ને. આજની વાત છે. હવે બીજો દાખલો તમને દઉં. અમારે ગીરમાં, હું આજની 21મી સદીની વાત કરું છું, 10 વેતર કે 12 વેતર ભેંસનું દૂધ ખાતું હોય ને, ભેંસનું, ગાય તો માં છે એ તો પછીની વાત છે, હું ભેંસની વાત કરું છું. તો ગાયને તો કેટલા માનતા છે. ભેંસનું દૂધ 10 વેતર ખાતું હોય ને, ભેં ગલટી થઈ જાય ને પછી કોઈક આવીને કહે કે હવે આના કાંઈ વ્યાવવાની તો છે નહીં, દૂધ આપવાની નથી, તો આના 5000 આપી દઈ, 7000 આપી દઈ. નકર 5000 એના માટે બહુ મોટા હોય, તો એ આપી દઈ અને લઈ જાય. તો કે ના 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 ના, એ તો ખાટકી વાળે કપાવા જાય. 10 વેતર દૂધ ખાધું એ અમારી માં છે, ખોબો ખોબો ખોળ દેહું તા હમણાં મરી જાહે. આ હકીકત તમને કહું છું. દૂધ ખાધું હોય 10 વેતર એ ભેં નથી વેચતા. અને ભણેલા માણસો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, તો ભણેલાઓને કેવા ગાને ઈ તમારે વિચારવાનું છે આપણે બધાને. એટલે ભણતર જરૂરી બહુ છે, પણ સંસ્કાર વયા જાય તો દુનિયામાં કાંઈ રહેવાનું નથી. રોબોટ જેવું થઈ જાય, લેવા નકર દેવા હાવ નીકળી પડે નકરાને. એને પાછા બહુ ઊંચું જે ભણી જાય છે ને, ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી એની માથે ડિગ્રી, એને કોઈક પાસે બેહે નાનો માણસ એ ગમે નહીં. બોલો, ડોળા સકર વકર કરે. એને એમ કે આ તો બધા ખબર વગરના ન અભણના, આપણે એકચ્યુઅલી ભણેલા. હા હા હા. અને મોટો માણસ ભૂલ કરે એ નડે બહુ. સ્કૂટર ભૂલું પડે ને તો બીજી ગલીમાં જાય, પ્લેન ભૂલું પડે તો બીજા દેશમાં જાય. દેશને ટોચ ઉપર લઈ જાય એ ભણેલા જ લઈ જાય ને, દેશને ઉલાળીઓ કરીને ખાડામાં નાખે એ ભણેલા જ નાખી શકે. અભણ માણસ એટલું બધું નુકસાન ન કરે કાંઈ. એટલે સંસ્કારની બહુ જરૂર છે, એટલે આપણે ત્યાં સંસ્કારની વાતો થઈ છે.